અત્યારે દરેક જગ્યાએ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે। મેગા ડિમોલેશન એટલા માટે ચાલી રહ્યું છે કારણ કે જે સરકારી જમીન છે તેના પર દબાણો કરવામાં આવ્યા છે। દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ એ સરકારી જમીન છે, દબાણો દૂર કરવો એ બે નંબરની વસ્તુ છે। પરંતુ દબાણો દૂર કર્યા પછી પણ જે પરિવારો છે એ રસ્તા પર ઊંઘવા માટે મજબૂર બન્યા છે, એમની પાસે ખાવાની વ્યવસ્થા નથી। એવા ઘણા બધા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે ને હજી પણ શક્તિપીઠ અંબાજીમાં વિકાસ એટલે કે ડેવલપમેન્ટ માટે 1200 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે અને શક્તિ કોરિડોર પ્રોજેક્ટના માર્ગમાં આવતા દરેક સરકારી જમીનના દબાણો દૂર કરવામાં આવ્યા છે। દબાણો દૂર કર્યા કારણ કે આપણે શહેરને બહુ સુંદર બતાવવું છે, સુંદર દેખાવું છે ને આપણા જ જેટલા પણ શહેરીજનો છે એમના માટે સારી વસ્તુ છે, પરંતુ જેના દબાણો દૂર કરવામાં આવ્યા છે, જ્યાં જેમના પરિવારો વસે છે, જેમના મકાન છે એમને તોડી નાખવામાં આવ્યા છે, એના પછી પણ એમને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવી નથી અને એ દરેક જે મકાનો તોડવામાં આવ્યા છે એમાં જેટલા પણ પરિવારજનો વસવાટ કર્યા છે રસ્તા પર પોતાની રાતો ગુજારીને હવે સમય વેડફી રહ્યા છે। દબાણો દૂર કરાયા, પરંતુ દબાણો પહેલા અને પછી એમને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। વિદ્યાર્થીઓ, વૃદ્ધો, મહિલાઓ ઘરની માંગ સાથે 3 દિવસથી જાતે બનાવેલ ટેન્ટમાં આશ્રય કરી રહ્યા છે।